જુએ છે પણ બિલીફમાં ના હોવું જોઈએ. પણ આ તો બિલીફ સાથે બોલે, બિલીફ સાથે બોલે છે ને, હું જ છું એમ બોલે. બિલીફ સાથે તમે ખેતી છો તો તમે કોઈ પૂછે તમે ખેતી હા તો તારે બિલીફમાં ના હોય. બિલીફમાં શું દર્શન એટલે ભગવાને શું કહ્યું કે વ્યવહારથી કરતા છે. શું કહે છે? વ્યવહારથી કરતા છે. આત્મા વ્યવહારથી કરતા છે. બરાબર. નિશ્ચયથી કરતા વ્યવહારથી કરતા એટલે શું મારા વ્યવહારથી આપણે પણ બિલીફમાં એવું નહીં, બિલીફમાં નહીં કરતા. હું આત્મામાં છું. હા તો આટલું ભગવાન વાક્ય સમજે તો બોર્ડ પડેલું શું બોર્ડ પડે. તમે નવનીતિ છો પણ બિલીફમાં છે તમને? આ બાઈ ના ધણી થઈ બિલીફમાં છે તમને? બોલો ખરા હું બાઈ નો ધણી છું, બિલીફમાં નહીં. આ લોકોને તો હું છું, હું આચાર્ય મારો છું અને બિલીફમાં એ છું. ઉપાધ્યાય હોય તો ઉપાધ્યાય કહેવામાં આવતો નથી, પણ બિલીફમાં એ છે. જો વ્યવહારથી હોય તો ઊંચ નીચ રહ્યું નહીં, બિલીફ ને લઈને ઊંચ નીચ થાય. અહંભાવ ને લઈને. મોટા મોટી ભૂલ છે. હું 56 વર્ષનો છે તે બિલીફમાં છે હતા છે આત્મા ને બિલીફમાં બધું વળી ગયું ને. બિલીફ ગઈ. હું સ્ત્રી છું એ બિલીફ છે તમને? અને લોક પૂછે તમે કોણ છો? સ્ત્રી છો તો હા સ્ત્રી છે. વ્યવહારમાં કેવું પડે? વ્યવહારમાં કેવું પણ બિલીફમાં એવું ના થાય. ભગવાન એમ કહ્યું વ્યવહારથી કરતા છે એટલે વ્યવહારથી આ લોક કે તમે કહ્યું તો આપડે કેવું પડે આ મેં કર્યું પણ બિલીફમાં ના હોય. કર્યું એમ નહીં, બિલીફમાં ના હોય. લોક પૂછે તમે કર્યું આ કર્યું આ પણ ભાઈ બિલીફમાં ના હોય મેં કર્યું. બરાબર. લોક પૂછે કે તમે સ્વાધ્યાય કર્યો અને ઉપદેશ આપ્યો પણ બિલીફમાં ના હોય. કેવું ભગવાન ની વાક્ય આપણને માના ડાયા પુત્ર એટલે વાત બિલીફ માં સમજી લેવા. બિલીફ ના હોય આપણે હું અવિનાશ છું એ બધા આપણે કબૂલ કરીએ, કોર્ટમાં કબૂલ કરીએ અવિનાશ, પણ બિલીફમાં એ વ્યવહાર અને નિશ્ચય. બિલીફમાં તો હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા વ્યવહાર અને બિલીફ એ કામ કરી નાખે જબરજસ્ત. આ દેવાન પેલો બોલાયેલો પ્રકૃતિ બંને મળે. કદાચ કોઈ વખત એમ થાય તો શું થાય તો હું જતું કરી દઉં. પણ એમ પ્રકૃતિ ખાસ બોલા બોલ્યા હતા બાદ સાંભળ્યું છે અમે ગયા હતા. ત્યાં ગયા હતા ત્યાં મને કે દાદાજી વાતચીત કરો સત્સંગ ની કે છે. અત્યાર સુધી શું કર્યું તમે? કે આ કરીએ છીએ, આ હાલ આ કરીએ છીએ, વ્યાખ્યાન કરીએ છીએ. કસાય સહિત પ્રવૃત્તિ કરવાથી નરકે જવાય કહ્યું. શું કહ્યું? કસાય સહિત પ્રવૃત્તિ કરવાથી નરકે જવાય. ભાનગડ ના કરશો જરા. શું કરવાનું આપણે જ્યાં સુધી કસાય રે પોતાનું સ્વરૂપ નું ભાન ના હોય ત્યાં સુધી સંપૂર્ણ કસાયેલું જ જોર છે. શું છે? કસાયેલું છે. ત્યાં સુધી રોગ ના કરાય નહીં. એટલે એમને જ્ઞાન આપ્યું એ લોકોને. હવે તમને શું કસાય થઈ પ્રવૃત્તિ કરે નરકે શું કરાય કે કોઈ માણસ ના જ્ઞાન ના મળ્યું સ્વાધ્યાય કરાય પોતાને. બધા શું બધા કરે? ઉપદેશ ના અપાય. ઉપદેશ તો કોણ અપાય? કે જે કસાય જેના પોતાના કંટ્રોલ માં આવી ગયા. કંટ્રોલ માં આવી ગયા. હા, હજુ બિલકુલ ખરાબ ના થઈ ગયા પણ કંટ્રોલ માં આવી ગયા એને આપી શકાય. સમજ પડે ને? તો જ તે પ્રત્યાગ જ્ઞાન થાય. શું કહ્યું? નહીં તો આ તો બધું અસંયમ કહેવાય. બધું અસંયતિ અસંયતિ એટલે એ બેને પછી જ્ઞાનો લઈ ગયું. બધું જ્ઞાન લઈ ગયું. ઘેર આવી ને આપડે અમને સામા મળ્યા તમારા
પણ વાત કરીએ હવે આપણે આમ વ્યવહારમાં ખોટું ના દેખાય, વ્યવહારમાં લોકો દુઃખ ના થાય. વાતો છે તે આપણે આનીમય રહી અને ઉકેલ લાવવો, અને વાતો આપણે લખી જવું. બે માંથી એક કરવું, ગુંચાયેલા ના રહેવું. સમજ્યા ને, આપને જ એમાં વિચાર કરવાનો છે કે કાં તો એમાં એનો નિકાલ લાવવાનો, અને કાં તો અહીંયાથી દૂર થઈ જવાનું. જેના ઉપરથી પોતાની શ્રદ્ધા કરી છે, જેને આપણે માન્યતા કરી છે, જેના ઉપર આપણે જે માની છે કે આ વસ્તુ સાચી છે, તો એ પણ આપણે પકડી લેવાની. સંભાળ નિકાલ સાહેબ ઠીક છે, ક્યાં વસ્તુ છે. આ જે છોકરા છે ને, એમના જેવા લગભગ 100 છોકરા બ્રહ્મચર્ય વ્રત લીધેલા છે. એમને દીક્ષા આપવાની છે, તમારા જેવા અપાય ને, અમારે દીક્ષા ના અપાય. આપણું જુદું થાય. અધિકારી આપ છો ના પડે, અપાય નહીં. વ્યવહારમાં ના અપાય, વ્યવહાર તમારે અપાય. સાધુ આપી શકે ને, સાધુ આપી શકે, એટલે તમે આપી શકો, એમને આપ આપી શકો. એ આવા છોકરાઓ છે. એટલે આપની કૃપાથી હું દ્રવ્યથી ને ભાવથી સાચો બ્રહ્મચારી બનું. બરોબર છે, એ માગુ છું. એ બધું થઈ ગયું. બધું થઈ જવાનું, બધું થઈ જવાનું, બધું થઈ જવાનું. એ તો મહારાજ ત્યાં આવી જશે. ત્યાં આ બધા કામ થાય ને, કામ થાય. આમ ક્યાં ગોતી ગુંચાયેલા રહેવું. એ ભાઈઓ જ કહેતી હતી ને, ભાઈઓ જ કહેતી હતી અમે આવી જાય તો 100 છોકરાઓ પણ. હા, એટલે હમણાં થોડો વખત કરો, પછી રસ્તો લાવશે. પછી નૈતિક હિંમત અને સંભાળ નિકાલ. આપણો હેતુ શું છે કે વિતરાગ વિજ્ઞાન ખુલ્લું કરવાનું છે. હવે છોકરાઓ 100 છોકરાઓ બ્રહ્મચર્ય વ્રત લીધેલા છે અત્યારે, અને કેવા થઈ ગયા. એ બધી આપની કૃપાનું ફળ છે. એટલે આ જગત કલ્યાણનો નિમિત્ત બને. બધા દાદાનો ઉદ્દેશ શું? આ જગત કલ્યાણનો નિમિત્ત કે જીવોનું જગતમાં ફેલાવવું જોઈએ. જગતમાં ફેલાવવું. વિતરાગ વિજ્ઞાન આખા જગતમાં ફેલાવાનું છે. એ દાદાનું છે. મોક્ષ તો અમુક જ થશે, એકાવતારી અમુક જ થશે, બીજા બધાનું શાંતિ પ્રસર. શાંતિ પ્રસર છે જગતમાં, શાંતિ પ્રસર. તો એ નિમિત્તે વિશ્વ શાંતિ. હા, વિશ્વ શાંતિ થશે, થશે બધી. બધા સાથ, તમારા બધા સાથની જરૂર છે. એક ટેકો ના કરી શકે. તંબુમાં એક ટેકો ચાલી નહીં, બધા અમારો ટેકા છે. અને અત્યાર સુધી હું બહુ ભયભીત હતો. હાજી, એટલો ભય, સમાજનો ભય, સાથીદારોનો ભય, અને દર્દ થાય તો એનો ભય, મૃત્યુનો ભય, એટલા ભયોથી હું ઘેરાયેલો હતો. બરોબર. હવે ઈચ્છું છું કે આપની કૃપાથી હું નિર્ભય બનું. બિલકુલ નિર્ભય. કોઈ ભય રહ્યો નથી. ફક્ત હવે તમારે શું કરવાનું, દાદાનો સંગ તમને કાયમ મળશે રે. એટલે તમારે રાત્રે સુઈ જતી વખત જયારે હું સુઈ જાઉં ત્યારે હું સુધાર્થમાં બોલતા હોઈ જવાનું. આ દેખાયા કરે, નિધિ ધ્યાન દેખાયા કરે, તે શક્તિ સીધી પ્રાપ્ત થાય. આ દેખાયા કરો આશ્રમમાં, અને સુધાર્થ બોલતા 5-10 મિનિટ ઊંઘ આવી જશે. આપણે જાણી જાગવાનું નહીં, એની મેરેજ ઊંઘ આવી જાય. આખી રાત પાણી પડ્યા કરશે, કુદરતી ઊંઘ આવી જાય ને એમાં, અને આખી રાત પાણી પડ્યા. એનું ચિંતન થયા કરે. આપણે બંધ કર્યું નથી. હું શુદ્ધાત્મા છું એનું ચિંતન થયા. બસ શુદ્ધાત્મા તે બોલવાનું, અને રાતનું આ ધ્યાન કરવાનું આટલું. એટલે એનો શક્તિ ઉત્પન્ન થયા કરે. છે ને ભેગા આ બધા રોજ થાય. મારી ક્યાંય પણ ભૂલ થાય તો મારી ભૂલ તરફ ધ્યાન મને દોરે નહીં. બરોબર, એ હું માંગુ છું. નહીં, કશું આ બધું ભૂલ થવાની જ નથી. બધું આપણે મળતા રહીશું, બધા મળતા રહે. બહુ મોટું પુણ્ય જાગીશ, બહુ મોટું પુણ્ય જાગીશ. સાંજે આવશે, એમાં બધા આવશે ભેગા મળીને. આપણે સત્સંગ કરતા રહીશું, સત્સંગ કરશું હશે બેસીને. મુંબઈમાં છે એટલે દાદા હોય કે તો ઠીક છે, ન હોય તો બીજા બધા માતા ભેગા મળી તમારે જે ઉપાસ રહે છે ને ત્યાં અમે આવીશું. અને જૈનો ને વાંધો નથી, આજે કોઈને વાંધો. તો તમારે ફક્ત એટલું જ અમારે કહેવાનું, અમને કહેવાનું કે આ બધા આયા છે, આપ કશું બોલો. અમે બોલીએ તો બધા જરાક પરિણામ પામે, એવું બધું બોલવાનું. આ ભાઈઓ એવું કરતા હોય, જ્યાં જઈએ ને ત્યાં બધા બોલે. જે લોકો રૂઢિવાદી હોય, સંપ્રદાયવાદી હોય ને, એ આ વસ્તુ કે એવી વસ્તુ હોય તો એ એનાથી
બીજાનો પાછો દ્વેષ કરે હોય હા એવું પણ બને, હમ. વિરોધ કરે. હા એટલે એ વિરોધ ન થાય, વિરોધ ના થાય એવું એ માટે આપણે સાવધાની રાખવાની. વિરોધ કરવાની જરૂર નથી. હાજી. વિરોધ આપણે નહીં કરવાની કરવાનું. આપણે નિમિત્ત નહીં બનવાનું. નહીં, નિમિત્ત નહીં. હા. આપે આ જે મને જે હિત શિક્ષા આપી છે હા. એ મારા હૃદયમાં ઉતરે, બધું ઉતરી જવાનું, બધું રાગ પડી ગયું. આત્માના અસંખ્ય પ્રદેશોમાં અંતરમાં ઉતરે. આટલી 5 આજ્ઞા મારી પાસે બધું ઉતરી જશે. આ રાતની સુઈ જાવ તારે, હાજી. રાતે સુઈ જાવ હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. મને આ દેખાય હાજી. એટલું રોજનું એ કરવાનું. હાજી. અને એક આ છે તે આ વિધિ છે હાજી. કે દાડા બે ખોરાક કરવી એમ. હા, બરાબર. અને વધુ ટાઈમ મળે તો વધુ કરી કરવી. હાજી. મોડું થઈ જાય એક વાર તો પછી મતલબ મોડું કરી લીધું ને. આ તમારું નામે લખી ગયું છે. હાજી. સરનામું વિશ્વ, ઘાટકોપર, મુંબઈ, આખું બ્રહ્માંડ જ્ઞાન પ્રાપ્તિનો દિવસ, 8-10-79. અજન્મા દિવસ. હાજી. આ કઈ બોલવાની જરૂર નથી. આ તો આપડા મંત્રો છે, ત્રણ મંત્રો, ત્રણ મંત્રો. બરાબર. આ મંત્ર જે આપણો છે ને એ એક સંન્યસ્ત મંત્ર કહેવાય. હાજી. કે જેને જ્ઞાન પામેલું હોય, હા. બોધ પામેલા હોય તેને એ બોલવાનો, એકલું બોલવાનો અધિકાર. બીજા બધા ના પામેલા હોય તેને આ બધા મંત્ર બોલે. કારણ કે આ સંસારમાં બધા દેવ લોકો મુશ્કેલી મૂકી દે. હાજી. હાજી. એટલે આવી રીતે ત્રણ મંત્રો બોલવાનું. આ 1, આ 2 અને આ 3 મંત્રો. આ ત્રણેય મંત્રો છે. હા. એક આખો મંત્ર આપણો હા. નમો ભગવતે વાસુદેવ નમસ્તે, બસ. બરાબર. પછી આ નમસ્કાર વિધિ. Chimunda Swami.